દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વલસાડ નવસારીમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં સવારથી અત્યાર સુધી 4.25 ઇંચ વરસાદ પડ્યો। પારડીમાં 2 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, કપરાડા અને વાપીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે વલસાડ શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। કુંભારવાડ, ટીવી કેન્દ્ર, નાનકવાડા, તળાવ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને લઈને માર્ગો ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ। નાનકવાડા વિસ્તાર અને આ નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને જે હાઉસિંગ સોસાયટીની પાછળનો વિસ્તાર છે ત્યાં આપ જોઈ શકો ચારેકોર પાણી છે અને આ વિસ્તારમાં જે ગેટ છે એન્ટ્રન્સના દરેક સોસાયટીના તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તમામ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે ડીપી છે ઇલેક્ટ્રિકની ત્યાંની નજીક પાણી પહોંચ્યા છે। હાલ આ વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ કરવાની જરૂરિયાત એટલા માટે છે કારણ કે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીં કામકાજ ચાલી રહ્યું છે અને જે રીતે અંદર પાણી ભરાયા છે, ઘૂંટણથી ઊંચા પાણી છે અને લોકો જેમ તેમ કરીને આ વિસ્તારથી બહાર આવી રહ્યા છે। મહત્વની બાબત એ પણ છે કે આ જે વિસ્તાર છે તેમાં જે પાણી ભરાયા છે ખાસ કરીને સ્કૂલના સમય બાદ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે। લોકો રિસ્ક લઈને હાલ જઈ તો રહ્યા છે પરંતુ જેમ જેમ આગળ જાય છે તેમ પાણી ઊંડું થતું જાય છે, તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે। હાલ વલસાડના અલગ વિસ્તારમાં સ્થિતિ જોવા મળી રહી છે। સવારથી ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભેગું થઈ રહ્યું છે। પાણીનો પ્રવાહ જે નીકળી જવો જોઈએ નદી તરફ એ નીકળતો નથી અને તેને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।